ગરબાડા તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસ હોવાના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આગવું આયોજન માટે મીટિંગ અને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાયસીભાઈ ડામોર, આઝાદ મીડિયા લાઈવ, ગરબાડા. અને તમે શું કાર્યક્રમ રાખ્યો છે? 4 તારીખે રવિવારે આવતીકાલે કાર્યક્રમમાં અલગ અલગ વક્તૃત્વ એટલે કે વક્તવ્યો રાખ્યા છે, નૃત્યો રાખ્યા છે, નાટકો છે, ગીતો છે અને કવિતાઓ છે. એવો સાંસ્કૃતિક કાર્યક્રમ અમે રાખેલું છે, જેથી કરીને મનોરંજન સાથે સાથે જનજાગરણ પણ થાય. વક્તવ્ય કોણ કોણ આવવાના છે? વક્તવ્યમાં અન્ય રાજ્યના જોઈએ તો કમરલાલ પરમાર જે સામાજિક જનજાગરણ માટે જોડાયેલા છે અને વર્ષોથી કામ કરે છે, તો એમને વક્તા તરીકે બોલાવ્યા છે. સાથે સાથે મધ્યપ્રદેશથી નિતેશ અલાવા કરીને એક સામાજિક કાર્યકર છે, એમને બોલાવ્યા છે. અને દાહોદ જિલ્લાના દરેક પાર્ટી પક્ષના નેતાઓને પણ અમે આમંત્રણ આપ્યું છે, કારણ કે આ કાર્યક્રમ જાહેર કાર્યક્રમ થઈ રહ્યો છે, એટલે કોઈ પણ દરેક પાર્ટી પક્ષના માણસો આવીને બિન રાજકીય વાત મૂકે એવી રીતે આ કાર્યક્રમનું આયોજન બિન રાજકીય અને સાંસ્કૃતિક રીતે કરવા માંગીએ છીએ. અને બીજું કે આપણે જે 9 ઓગસ્ટના દિવસે બધા લોકો અલગ રીતે વિશ્વ આદિવાસી દિવસ મનાવે છે, એના માટે તમે શું કહેવા માંગો છો? જે આપણે અત્યારથી અત્યારનો પણ ઉપયોગ કરીને રાજધાની ખાતે લોકો વિશ્વ આદિવાસી દિવસ મનાવે છે, એના માટે શું કહેવા માંગો છો? અત્યાર સુધી જે આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યા છે એમાં ડીજે પર નાચી અને રેલી કાઢી અને લોકો ઘરે ભેગા થઈ જતા હતા. પરંતુ આ વખતે ગરબાડા તાલુકાના 41 ગામના યુવાનોએ એવું નક્કી કર્યું કે આપણે શું સાંસ્કૃતિક કાર્યક્રમ ના કરી શકીએ. તો આ વખતે અમે એવું નક્કી કર્યું કે આપણે જનજાગરણ માટે રેલી પણ કાઢીએ, જેના અંદર વૃક્ષારોપણથી લઈને અલગ અલગ સંસ્કૃતિના ઉજાગર થાય, લોકોનું જનજાગરણ થાય, હક અધિકારો પ્રત્યે જાગૃત થાય, જળ જંગલ જમીન પ્રત્યે લોકો જાગૃત થાય, એના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવ્યો છે. તો આવો જ કાર્યક્રમ દાહોદ જિલ્લાના દરેક તાલુકાઓમાં અને ગામડાઓમાં પણ થવો જોઈએ, જેથી કરીને આપણો જે આદિવાસી સમાજ છે એ ધીમે ધીમે વિકાસની ગતિએ પહોંચી શકે. અને તમે આદિવાસી આજના યુવાનોને તમે શું સંદેશ આપવા માંગો છો? આજનો જે આદિવાસી યુવાન છે એ પોતાનું કરિયર બનાવે, સારું શિક્ષણ મેળવે અને સમાજ ઉપયોગી થાય. કારણ કે આજે દાહોદ જિલ્લો છે એ ખાસ કરીને દાહોદ જિલ્લાના જે યુવાનો છે એમાં શિક્ષણમાં સૌથી ઓછું આપણે શિક્ષણ છે, સામાજિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓ છે, બેરોજગારી અને બેકારીના સમસ્યાઓના પ્રશ્નો છે, ઘણા જ બધા એવા કુપોષણના પણ પ્રશ્નો છે. તો એના અંદર આપણે પોતે પહેલાં પોતાનું કરિયર બનાવીએ, ઘરને ઉપયોગી થશે, સાથે સાથે સમાજને પણ ઉપયોગી થશે એવું યુવાનોને હું કહેવા માગું છું. આપનું નામ? મારું નામ અનિલકુમાર રૂપિયા છે અને હું પીએચડીનો વિદ્યાર્થી પણ છું. સમાજશાસ્ત્ર પર પીએચડી કરી રહ્યો છું અને સાથે સાથે સમાજના નાના મોટા કાર્યક્રમ પણ કરી રહ્યા છીએ યુવાનો સાથે લઈને.